જય નીલકંઠ મહાદેવ। આજરોજ ગુજરાતી પંડિતના માધ્યમ દ્વારા ત્રીજા નોરતાની માહિતી આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે। ત્યારે શું તમે જાણો છો કે માં ચંદ્રઘટાના મસ્તક પર રહેલ અર્ધચંદ્ર એ તમારા જીવનના તમામ કષ્ટો દૂર કરવાની શક્તિ રાખે છે અને આજે કેમ દૂધની મીઠાઈનો ભોગ ધરાવવો એ વિજ્ઞાન સાથે જોડાયેલું છે। તો ચાલો જાણીએ અને ત્રીજા નોરતાનું આધ્યાત્મિક રહસ્ય સમજીએ। ત્રીજું નોરતું એટલે કે માં ચંદ્રઘટાનું નોરતું અને માના સ્વરૂપમાં જ ઘંટનો નાદ રહેલો છે જે અસુરોનો નાશ કરે છે અને ભક્તોને નિર્ભય બનાવે છે। જ્યારે ઘરમાં અશાંતિ હોય કે મનમાં ભય હોય ત્યારે આ પૂજા એ કવચ તરીકેનું કાર્ય કરે છે। આજે શું કરવું? માને દૂધની બનેલી મીઠાઈ કે ખીરનો ભોગ ધરાવવો એ ખૂબ શુભ મનાય છે અને આ ભોગ ધરાવવાથી માનસિક શાંતિ મળે છે અને પરિવારમાં પ્રેમ વધે છે અને આજે ભૂખરો રંગ ધારણ કરવાથી મન સ્થિર રહે છે અને એકાગ્રતા વધે છે। માં ચંદ્રઘટાના નાદ એ ઓમકારનું સ્વરૂપ છે। જ્યારે તમે શુદ્ધ મંત્રો સાથે ઘંટડી વગાડો છો ત્યારે તમારા ઘરના નકારાત્મક ઉર્જા દૂર થાય છે। ખાસ ધ્યાન રાખજો, આજે કોઈનું અપમાન ન કરવું અને પોતાનો ક્રોધ પર સંયમ રાખજો। ક્રોધ કરવાથી માં શક્તિ તમારાથી દૂર થઈ શકે છે। બસ આવી જ રીતે તમામ માહિતી મેળવવા માટે ગુજરાતી પંડિતને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને શેર કરો। જય નીલકંઠ મહાદેવ।